આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન ને સૌને મારા વંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય મહાકાળ। કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે આપણે જાણીએ છીએ કેવો રહેશે આવતીકાલનો દૈનિક રાશિ ભવિષ્ય 12 રાશિ માટે। સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને જેનો કાલે છે જન્મદિવસ તેનું કેવું રહેશે આવનારું વર્ષ જાણીશું ડિયર એન્જલ્સ તરફથી। તો આ બધાની સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રોને કાલના પંચાંગ વિશે માહિતી આપો। તો કાલના પંચાંગમાં વાત કરીશું સર્વપ્રથમ તારીખ 6/3/2024 ને કાલે સોમવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2080 કાલે વૈશાખ વદ 12 રહેશે। મેષ રાશિનો ચંદ્ર અ લ ને ઈ મૂળાક્ષર, અશ્વિની નક્ષત્ર, યોગ છે સૌભાગ્ય નામનો યોગ ચાલી રહ્યો છે। તો કરણ છે કૌલવ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કાલે ઉતરી જશે, ચિંતા કરવાની જરૂર નથી। દરેક રીતે હવે દિવસ સારો છે, વાંધો નથી, વિછોડો પણ નથી। સૂર્ય વૃષભ રાશિનો, ચંદ્ર મેષ રાશિનો। સવારે 5:53 તમે જોશો તો સૂર્યોદય અને સાંજે 7:22 સૂર્યાસ્ત છે। ચંદ્રોદય 3:45 થી 4:13 નો ચંદ્રોદય અને 4:13 તમે ચંદ્રાસ્ત જોઈ શકશો। અભિજીત મુહૂર્ત 12:10 થી 1:04, સારામાં સારા ચોઘડિયા એટલે કે સારામાં સારું મુહૂર્ત એટલે અભિજીત મુહૂર્ત। કોઈ પણ વિજય મુહૂર્ત કહીએ ને એ વિજય મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત। રાહુકાળ 7:34 થી 9:15 છે। કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે। દિવસ એકંદરે સારો રહેશે। જી બેન। મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે સોમવાર છે, મેષ રાશિનો ચંદ્ર છે। ભગવાન શિવલિંગ ઉપર ચોખાનો અભિષેક એટલે શિવ અષ્ટોત્તરી આવે એટલે ભગવાન શિવજીના 108 નામ, ભગવાન શિવજીના 108 નામ આવે જેને શિવ અષ્ટોત્તરી કહેવાય। શિવ અષ્ટોત્તરી તમારા દરેક કાર્યોમાં સફળતા અપાવે છે। ભગવાનને દૂધ ચડાવીને શિવ અષ્ટોત્તરી આખા અક્ષત ચોખા આવે ને, એક ચોખો ચડાવવાનો અને એક ભગવાનનું નામ બોલવાનું। ઓમ નમઃ શિવાય, ઓમ આશુતોષાય નમઃ, ઓમ ગંગેશ્વરાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ। તો આ બધા ભગવાન એવા 108 નામ છે શિવ અષ્ટોત્તરીમાં ભગવાન શંકરના। એક ચોખ્ખું ચડાવતા જવાનું, એક નામ બોલતા જવાનું, આવું 108 વાર કરવાના છે। 108 નામ શિવ અષ્ટોત્તરી કરવાની છે, લાભ થશે અને સફળ થશો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસમાં કાલે પહેલું ચોઘડિયું છે અમૃત ચોઘડિયું જે 5:53 થી 7:34 કલાકનું છે સવારનું। બીજું શુભ ચોઘડિયું 9:15 થી 10:56 કલાકનું। ત્રીજું લાભ ચોઘડિયું 4 થી 5:41 કલાકનું। અમૃત ચોઘડિયું 5:41 થી 7:22 કલાકનું। આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના કાલે નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું અને સુખાકારી મળે। રાત્રિનું ચોઘડિયું રહેશે, લાભ ચોઘડિયું 11:18 થી 12:37 કલાકનું। જી બેન। જી મહારાજ, હવે મીન રાશિનો સૂર્ય હોય છે તે આપણા જીવનમાં કેવો પ્રભાવ પાડે છે અને સાથે જ કુંડળીમાં પણ કેવો પ્રભાવ પાડે છે તેના વિશે જણાવો। ચલો આપણે પહેલા વાત કરી ચંદ્ર રાશિની, સૂર્ય રાશિના આજે છેલ્લો સૂર્ય રાશિનો મીન। કાલથી પાછું કંઈક નવું નજરાણું લાવીશું હા તમારા માટે। આપણે ખાસ જો તમારે પણ કોઈ એવો પ્રશ્ન છે, જનરલ પ્રશ્ન, તો તમે મને વોટ્સઅપ કરી શકો છો, મેસેજ લખી શકો છો। તમારે પણ જો કોઈ એવો જનરલ પ્રશ્ન છે કે જે દરેક લોકોને મદદરૂપ થાય તો તમે ચોક્કસથી એ મૂંઝવતો પ્રશ્ન મને કહો, આપણે એનું નિરાકરણ બધાને થાય એવું કરીશું। હવે વાત કરીશું સર્વપ્રથમ મીન રાશિના સૂર્યની। સૂર્ય મીન રાશિનો છેલ્લો, અને એમાં જો સૂર્ય 12મે હોય મીન રાશિનો હોય તો શું પ્રભાવ પાડે? એક તો 12મે સૂર્ય આમ જોવા જાવ તો સારો નહીં, ખાડે અને આંખોની સમસ્યા આપે। એટલે કે જેટલા પણ મીન રાશિના સૂર્યવાળા હશે ને એ લોકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી આંખોની સમસ્યા હશે। બીજું, જેટલો સૂર્ય પ્રબળ એટલો તમારી આંખો સારી, પણ 12મે સૂર્ય અસ્તનો થાય એટલે કે આંખોની સમસ્યા આપે। બીજું, કોર્ટ કચેરી કેસ હોય એમાં
શત્રુઓનો વિજય વધારે જોવા મળે છે. જો મીનનો સૂર્ય હોય ને 12મે હોય ને તો વધારે પડતો વિજય શત્રુઓનો જોવા મળે છે. એટલે શક્ય હોય તો મીન રાશિનો સૂર્યવાળા મહેરબાની કરીને બને એટલું કોર્ટ કચેરી ના કરે, પોલીસ ના કરે. સમાધાનથી કામ પતતું હોય તો સમાધાનથી કામ પતાવે. સાથે એ લોકોને પગથી અંગૂઠા સુધીના ભાગમાં એટલે ઘૂંટણથી તળિયા સુધીના ભાગમાં વાગવાની કાં તો દુખાવાની સમસ્યા રહેતી હોય છે. શત્રુ ભય પણ હોય, શત્રુઓ હેરાન કરતા હોય એવો પણ બનાવ બનતો હોય છે. ક્યાંક ને ક્યાંક ઋણ મુક્તિ દેવું નાનું મોટું એમના માથા પર રહેતું હોય છે. જે લોકોનો પણ સૂર્ય મીન રાશિનો છે, નાનું મોટું માથા ઉપર દેવું રહેતું જ હોય છે. શારીરિક અંગહાનિ ના થાય તેનું મીન રાશિના સૂર્યવાળાએ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સાથે અદેખાઈ બહુ કરે લોકો તમારી ઉપર, ઈર્ષા બહુ કરે. મીન રાશિનો જેટલાને પણ સૂર્ય હોય ને લોકો એમની પર ઈર્ષા બહુ કરતા હોય. કારણ વગર ઈર્ષા એ મીન રાશિ વાળા સૂર્યને થતી હોય છે. કારણ વગર અદેખાઈ થતી હોય છે. નાનું મોટું દવાખાનું એમને કાં તો એમના ઘરમાં જેટલા લોકોનો પણ સૂર્ય મીન રાશિ વાળા છે ને એ લોકોને કાં તો દવાખાનું એમને કાં તો એમના ઘરમાંથી કોઈ એકાદ વ્યક્તિઓને ચાલતું જ હોય. એક પતે ને બીજું પતે, દવાખાનું ઓછું ના થાય. આ તમે ધ્યાન રાખજો સૂર્ય મીન રાશિ વાળા. સાથે એમના ઘરમાં કાં તો એમને કારણ વગર ડિપ્રેશન, આપઘાત કરવાનું મન થતું હોય, ક્યાંક જતો રહું, ક્યાંક છોડીને ભાગી જવું કે પછી આપઘાત કરો, આવું મગજ ઉપર વિચારો આવતા હોય છે. જીવનમાં અમુક એવા સંજોગો બનતા હોય છે જેના કારણે વસ્તુ થતી હોય છે. સાથે અનેક સ્થળોએ ભટકીને કોઈક સ્થળે પહોંચેલા હોય છે. નથી કે ભાઈ ઘાટના પાણી પીતા, ઘણી ઠોકરો ખાઈને ઘણી જગ્યાએ ભટકીને એક જગ્યા ઉપર પોતે સ્થાયી થતા હોય છે. સ્થાયી પણ કેવા, એ ભટકાવ સ્થાયી, થોડોક સમય થઈને પાછા એ થઈ જાય. તો આવું છે મીન રાશિના સૂર્યવાળાનું. ખાસ કરીને પૈસા પણ વપરાશ, થોડો ઉડાવ સ્વભાવ, ઉડાવ નેચર એમનામાં હોય છે. 2-5 રૂપિયા કેમના બચાવવા એના કરતા 2-5 રૂપિયા કેમના ઉડાડવા એમના મનમાં સતત ચાલતું હોય છે. ક્યાંથી પૈસા વપરાય, ક્યાંથી પૈસા આવે એવું નહીં. સાથે ડાબી આંખની કોઈ સમસ્યા જોવાય છે, ડાબી આંખની તકલીફ પડે છે. ડાબી આંખમાં કોઈ નાની મોટી તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. સૂર્ય જે લોકોનો પણ મીન રાશિનો છે તે ચોક્કસપણે સાવધાન રહે, ધ્યાન રાખે, ડાબી આંખમાં કોઈ સમસ્યા ના થાય. સાથે સ્થળાંતર થતા રહેતા હોય છે એમના. જેટલા પણ સૂર્ય મીન રાશિ વાળા છે નાના મોટા સ્થળાંતર એમના જીવનમાં તમે જોશો તો જોવા મળશે. 2 કે 3 થી વધુ સ્થળાંતર એમના જીવનમાં થતા હોય છે. સાથે મુસાફરી નાની મોટી એમને થતી રહેતી હોય છે. પિતરાઈ બંધુઓ સાથે, પિતરાઈ ભાઈ એમની જોડે રાગ નથી આવતો, એમની જોડે જોઈએ એવું બંધ નથી બેસતું. જેટલા લોકોનો પણ સૂર્ય મીન રાશિમાં હોય છે એ લોકોને પિતરાઈ બંધુઓથી તકલીફ આવે છે. સાથે અણબનાવ જીવનમાં એમને ક્યાંક ને ક્યાંક નાના મોટા અણબનાવ બનતા રહેતા હોય છે. તમે જોશો તો જેટલા લોકોનો સૂર્ય મીન રાશિમાં છે એટલા દરેક લોકો ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં એવા અણબનાવ બનતા હોય છે આકસ્મિક, જેના કારણે એમને આઘાત લાગતો હોય છે. સૂર્ય મીન રાશિનો હોય તો લોકો એમના વિશે ખોટી સાચી વાતો પણ કરતા હોય છે. વધારે પડતી એમના વિશે અફવાઓ પણ ફેલાવતા હોય છે.
સૂર્ય આ મીન રાશિનો કારણ વગર અફવાઓ, કારણ વગર તમારા ચારિત્ર ઉપર આંગળી કરાવતા હોય છે. તમે ભલે ગમે તેટલા સારા છો પણ લોકો તમારી આંગળી કરે છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલા લોકોનો પણ સૂર્ય મીન રાશિનો છે તે દરેક લોકો સાવચેત રહે. શું કરવાથી આ મીન રાશિનો સૂર્ય સારો પ્રભાવ પાડે? તો એક તાંબાની વીંટી સૂર્યની આંગળી કહેવાય. ત્રીજી આંગળી એ સૂર્યની આંગળી કહેવાય. એ સૂર્યની આંગળીમાં એક તાંબાની વીંટી પહેરી લે. તાંબાની વીંટી જો એ ત્રીજી આંગળીમાં સૂર્યની આંગળી કહેવાય, રવિવારના દિવસે પહેરશે તો એનાથી એમને લાભ થશે. તો આ વાત થઈ આજે મીન રાશિના સૂર્ય વિશે. હવે કાલથી આપણે કંઈક નવું નજરાણું લાવીશું જે જાહેર જનતાઓને દરેક જગ્યા પર મદદ થાય તેવું કરીશું કંઈક. આજે સૂર્ય રાશિમાં આજે આટલું સંપૂર્ણપણે પૂર્ણ થયું. આવતીકાલથી કંઈક નવું. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ ને મિથુનના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિના જાતકોથી. મેષ રાશિને કાલે જીવનસાથી જોડે બહાર હરવા ફરવા જવાય. જીવનસાથી જોડે ક્યાંક બહાર જવાનું થાય. થાક વધારે લાગે. કારણ વગર થાક લાગ્યા કરે ભાઈ. કારણ વગર હેરાનગતિ થાય. મુશ્કેલીનો સામનો હિંમત સાથે કરશું અને કામમાં વધારો થાય. એક કામ પૂર્ણ થાય ને બીજું કામ પૂર્ણ થાય ને ત્રીજું કામ. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ ભગવાનની ભક્તિ થાય, ભગવાનનું નામ લેવાય. સાંજ પછી સારા સમાચાર મળે અથવા તો સાંજ પછી કોઈક સારા સમાચાર મળે. વૃષભ રાશિ સાંજ પછી સારા સમાચાર મળશે. પૈસાનો ફાયદો થશે. દાન પુણ્ય કરી દેવાનું. 10મો ભાગ બ્રાહ્મણોને આપવાનો. બરોબર છે. ફરવા જવાનું મન થાય. હરવું ફરવું. વૃષભ રાશિ આમે કેવા હરવા ફરવા અને ચરવામાં એક્સપર્ટ હોય. બીજું, કાલે એવો દિવસ છે કે દુશ્મન પણ દોસ્ત બને. દુશ્મન પણ સામેથી કે સાહેબ આટલું કર દો ને, સાહેબ આટલું પતાવો ને. દુશ્મન પણ દોસ્ત બને એવો દિવસ છે. કેસરી શુભ કલર, શુભાંક 2 છે. મિથુન રાશિની જો વાત કરીએ તો બોલવાનું વધારે થાય. રોજિંદા કરતા વધારે બોલવાનું રહેશે. રોજિંદા કરતા વધારે તમારે દિવસમાં બોલવું પડશે. હતાશા મોઢા પર નથી લાવવાની. કંઈ પણ થાય મોઢા પર હતાશા ના હોવી જોઈએ. ખોટી માંગણી થાય. લોકો તમારા માટે ખોટી વધારે અપેક્ષા કરે કે આમ કરશે તેમ કરશે. તો અપેક્ષા લોકોની વધતી જ હોય છે. તમારે ધ્યાન રાખવાનું છે. આળસ રહ્યા કરે. નાની મોટી આળસ જીવનમાં રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો કર્ક રાશિને કાલે નાણાંનો નવો સ્ત્રોત વહેશે. પૈસાની સારી રીતે ગતિ થશે. પ્રાણીઓની સેવા થાય. મૂંગા પ્રાણીઓની સેવા કરજો, લાભ થશે. મૂંગા પ્રાણીઓની સેવા કરો તો જીવનમાં આગળ વધશો. લાંબા ગાળાના લાભ જોવાય છે અને ધાર્મિક વાર્તા થાય. ધાર્મિક રીતે તમારે દિવસ સારો. પીળો શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિની વાત કરીએ તો લાંબી મુસાફરીની યોજના બનશે. લાંબી સવારી થાય, કોઈક જગ્યાએ જવાનું થાય. મનને શાંતિ મળે. મનને શાંતિ મળે તેવા કાર્યો થશે. અને કાલે શક્ય હોય તો સિંહ રાશિવાળા બહારનું ખાવાનું ટાળે. સમયનો સદુપયોગ થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો કામમાં ચતુર બનશો. ચતુરાઈ ભર્યા કામ કાલે સંપૂર્ણપણે સારા રહેશે. એક પીપળે કાલે હળદર મૂકવાથી તમારા કામમાં સફળતા મળશે. કન્યા રાશિવાળા આવતીકાલે આટલું ધ્યાન રાખે. આર્થિક ધન લાભ થાય. પૈસાની રીતે સારું છે. બીજું, આવડત કામમાં આવે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તમારી આવડત જે છે એ સૌથી મોટું ઘરેણું છે. તો આવડતથી તમે આગળ વધી શકશો. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે પ્રશ્નોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મસ્થળ, જન્મ તારીખ, સમય જણાવો. 2199. હાલો. જી. જન્મ સમય શું છે? જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સાંજે 8:20. શું પ્રશ્ન છે? તો બાબા વિશે. પ્રશ્ન શું છે? કન્યા રાશિનો ચંદ્ર લગ્ન માટે.
ધનુ રાશિનું લગ્ન હસ્ત નક્ષત્ર નોમની તિથિ છે. 7મે સૂર્ય છે ભાઈ મિથુન રાશિનો. લગ્નમાં વાર લાગશે. શુક્ર નીચે ખાડે પડેલો છે કર્ક રાશિનો. મંગળ અસ્તનો છે. 7મા સ્થાનનો સૂર્ય લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક વાર કરાવશે. સૂર્યની ઉપાસના કરો, એક સૂર્ય યંત્ર જોડે રાખે તો લાભ થશે. બીજું નિત્યક્રમ પ્રમાણે એમને સૂર્યનારાયણના પાઠ કરાવો, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરાવો. ચોક્કસથી 1 વર્ષની અંદર લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ તેમના પ્રશ્નોને લઈને જોડાયા છે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. 12/11/1973 જન્મ સમય બપોરે 12 વાગ્યે 12 PM, જન્મ સ્થળ ભાવનગર. શું પ્રશ્ન છે? પ્રશ્ન એમ છે કે જયારે આ વ્યક્તિ લગ્ન માટે હા પાડે ને તો સામેવાળા ના પાડે, સામેવાળા હા પાડે તો આ વ્યક્તિ ના પાડે, અને લગ્ન યોગમાં બહુ બાધા આવી રહી છે. હવે એનું કારણ છે, એક તો વૃષભનો ચંદ્ર, મકરનું લગ્ન, રોહિણી નક્ષત્ર છે. મંગળ છે ને એ પોતાનો ઘરનો એટલે કે સ્વગૃહી મંગળ 4થા સ્થાનમાં, અને 10મા સ્થાનમાં સૂર્ય બુધ છે. મંગળ સૂર્ય સામસામે થયા. બીજું એને શનિ કેતુ છે. 6ઠે ને 12મે શુક્ર રાહુ છે. એટલે કે યુતિ એવી રીતે બની છે કે જેના કારણે લગ્નમાં તકલીફ થાય. 12મે શુક્ર રાહુ અને 6ઠે શનિ કેતુ એકબીજાની દ્રષ્ટિમાન થયા. શનિ અને શુક્ર, કેતુ ને રાહુ, અને મંગળ અને સૂર્ય આ બધા દ્રષ્ટિમાન થાય છે, જેના કારણે કોઈ પણ રીતે બંધ બેસે નહીં. હવે આના માટે નવગ્રહનું મંત્ર જાપ કરો ને એક નવગ્રહનો રુદ્રાક્ષ આવે, નવગ્રહનો, એ નવગ્રહનો રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 29/9/1995 જી. 8 ફૂટ અને સમય છે 12:15 સવાર મોર્નિંગ AM. જી. પ્રશ્ન એવો છે કે છે ને અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે રૂમાનિયામાં, તો એમનું અહીંયા પરમાનન્ટ રેસિડેન્ટ થઈ શકશે પછી ઇન્ડિયામાં એમને પાછું આવવાનું થશે? એકચ્યુઅલમાં કેરિયર એમનું આઉટ ઓફ ઇન્ડિયાનું વિચારીએ છીએ કે આઉટ ઓફ ઇન્ડિયાનું કેરિયર કરવું, તો શું એમાં એમને પોસિબિલિટી છે? અને એમને મેરેજમાં એવું છે કે એકવાર એન્ગેજમેન્ટ થઈને બ્રોકન થઈ ગઈ છે, તો શું હવે ભવિષ્ય આગળનું મેરેજનું કેવું રહેશે? જો ગુરુચંદ્રનો ગત કેસરી યોગ છે, લગ્નના સ્થાનમાં બેઠો છે. બીજું એમને મંગળ છે ને એ 12મા સ્થાનમાં, તુલાનો મંગળ છે. તમારે આ લગ્ન ભંગ થયું એનું કારણ મંગળ રાહુ છે 12મા સ્થાનમાં. હવે લગ્ન યોગ તો કહેવાય છે કે હાલમાં દેખાતો નથી, 2-3 વર્ષ પછી લગ્ન યોગ થશે. હાલમાં એમના કરિયર ઉપર જો એ ફોકસ કરે તો એમના માટે સારું છે, કારણ કે 12મે મંગળ રાહુ છે ને 32 વર્ષ પૂર્ણ થાય પછી જ શાંતિ આપે જીવનમાં. એટલે 32 વર્ષ પતે પછી એમને વાંધો નથી. મંગળ અસ્તનો થયો અને રાહુ 12મે થયો. હવે આના માટે એક શું કરવાનું? તો એક તો પહેલા મસૂરની દાળ દરરોજ હનુમાનજીને ચડાવવાની રાખો. મંગળ રાહુ એટલે અંગારક યોગ થયો. નિત્યક્રમ પ્રમાણે સંકટ મોચનનો પાઠ જાતક કરે તો સર્વશ્રેષ્ઠ રહેશે. વિદેશના રીતમાં એવું કહું કે એમને કાયમી પરદેશના યોગ નથી. આજે 2 વર્ષે કે 5 વર્ષે પાછું આવવું પડશે. તો કાયમી વિદેશના યોગ નથી, એને ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા પાછું આવવું પડે. તો એ બધું સમજી વિચારીને પાસા કરીને જો આગળ વધશો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જી બોલો. હેલો. હા જી. હા, હર મહાદેવ. જય માતાજી. જય માતાજી. હા, મારા બાબલા વિશે પૂછવું છે. શું છે જન્મ તારીખ? હા, એનું લગ્ન ભવિષ્ય 2 નો જન્મ 24/9/94. સમય રાત્રે 11:57 અને સ્થળ વિસનગર. શું છે પ્રશ્ન આપનો? લગ્ન અને ભવિષ્ય કેવું? લગ્નમાં એવું છે, સૂર્ય મંગળ ચંદ્ર જોડે છે બેન. તમારે એક તો આ મોટી સમસ્યા છે, અને બીજું કે શનિ પણ મેષનો નીચનો થયો છે 7મા સ્થાનમાં, હેરાનગતિ થાય. તો આ બધી વસ્તુનું નિવારણ માટે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે બાળક. બીજું નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે, 12 ભગવાન સૂર્યનારાયણના નામ 12 વખત બોલે, અને એક
એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન જો પોતે ધારણ કરશે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધનના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે જણાવો. તુલા રાશિ ધન ધાર્મિક કાર્યમાં વપરાય, પૈસા સારી રીતે તમે કમાઈ શકો છો અને સાથે નાનું મોટું દાન પુણ્ય પણ કરી શકો છો. અચ્છા, પગે કે બીજે કોઈ જગ્યાએ વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખશો તુલા રાશિવાળા. આળસનો ત્યાગ કરજો, બને એટલો આળસનો ત્યાગ કરવાનો. માનવતા તમારી મહેકી ઉઠે. મુઠ્ઠી ઉંચેરા માનવીની મહેકતા તમારે કાલે તુલા રાશિવાળા જોઈ શકે છે. ભૂરો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિ ચપળ, ચતુર, ચબરાક અને ચંચળ બનવાનો સમય છે તમારા માટે. ચપળ બનીને કામ કરશો, યોગ કરવાથી ફાયદો થાય. નિર્ણય ખોટા ના પડે તેનું ધ્યાન રાખજો. અમુક વખત એવા નિર્ણય લઈ જાય જે ભવિષ્યમાં ખોટા પડે છે. તો કોઈ એકાદ નિર્ણય તમે જો કાલે લેવાનો તો વિચારીને લેજો. નવા વ્યક્તિઓનું આગમન જીવનમાં થશે, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. પૂરો શુભ કલર, શુભાંક 4. ધનરાશિને માથાને લગતી કોઈ સમસ્યા ના થાય, માથું દુખે નહીં તેનું ધ્યાન રાખશું. સમાજમાં મુઠ્ઠી ઉંચેરા માણસ બની શકો છો. અનુભવથી શીખવા મળશે અને નવી તકો કાલે ધનરાશિની રાહ જોઈ રહી છે. સોનેરી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે. મકર રાશિ અણધાર્યા પ્રવાસ થાય, ક્યાંક જવાનું થાય, નાની મોટી જગ્યાએ જવાનું થશે. સ્નાયુઓની તકલીફ, સ્નાયુઓની સમસ્યા. બીજું, પૈસા સમજી વિચારીને વાપરજો, ધન સાચવજો, પૈસા સમજી વિચારીને વાપરજો. ખોટો ગુસ્સો ના કરો, કોઈ પણ જગ્યાએ ખોટો ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખશો. નારંગી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિની જો વાત કરવામાં આવે તો ખર્ચા પર અંકુશ રાખવો. ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે, અંકુશ રાખવો જરૂરી છે. ખાસ મિત્રો તમારી લાગણી સમજશે, ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજશે. મૂંઝવણ રહ્યા કરે, નાની મોટી મૂંઝવણ જીવનમાં તમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરે. તો ખોટી મૂંઝવણ નથી રાખવાની, સચોટ નિદાન કરવાનું છે અને છુપો ભય નથી રાખવાનો. કોઈ અમુક વખત છુપો ભય રહે છે, તો છુપો ભય નથી રાખવાનો. શુભ કલર રાતો, શુભાંક 5. મીન રાશિ અજાણી વ્યક્તિથી ધન લાભ થાય, અજાણી વ્યક્તિઓથી સારું થાય. ઓફિસનું કામ વધશે, વેપાર ધંધામાં કામ વધશે. કાલે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી શાંતિ થશે અને મનને પણ શાંતિ અનુભવાશે. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કિનલબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો તેમણે કાઢ્યું છે એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો લખ્યું છે એક તો મેન્ટલ ક્લિયરિટી, ન્યૂ આઈડિયાઝ, સક્સેસ, શાર્પ માઇન્ડ, ન્યૂ કોન્ફ્લિક્ટ એન્ડ સર્જરી. એક તો સારા નવા આઈડિયાઝ સાથે, નવી વસ્તુઓ સાથે તમારા કરિયરમાં સફળતા મળશે. મેન્ટલ ક્લિયરિટી, એક નિર્ણય તમારે લઈ લેવાશે. અમુક વખત છે ને માણસ નિર્ણય નથી લઈ શકતો, શું કરું શું ના કરું, આમ કરું કે તેમ કરું. મેન્ટલ ક્લિયરિટી જોવાશે. બ્રેક થ્રુ, ઘણી એવી બધી જગ્યાએ તમને મોટી તકો મળશે અને કોઈક નાનો મોટો નવો ઝઘડો ના ઉભો થયો. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. જેનો જન્મદિવસ છે આવતીકાલે, કોઈ જગ્યાએ નાનો મોટો ઝઘડો ઉભો ના થાય. તમારા વેપારમાં, તમારા નોકરીમાં, તમારા પૈતૃકમાં, કુટુંબમાં મહેરબાની કરીને આ વસ્તુ ધ્યાન રાખજો કે તમારા સગા સંબંધિક પરિવાર જોડે નાના ઝઘડાનું સ્વરૂપ પછી મોટું થાય છે, ધ્યાન રાખજો. અને કોઈ એકાદ જગ્યાએ નાની મોટી સર્જરી કે કોઈ જગ્યાએ વાગે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, ભગવાન શંકરને નિત્યક્રમ પ્રમાણે દૂધ અને મધ બંને ભેગું કરીને ચડાવે. દર સોમવારે ચડાવે સારું, ને દરરોજ થાય તો એનાથી પણ ઉત્તમ છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. મહાદેવ હર. તો તમને પણ કોઈ પ્રશ્ન હોય તો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર ખાસ નોંધી લો. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.